ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના બામલ્લા ગામે પૈસાની લેવડ દેવડની નજીવી બાબતે થયેલ ઝઘડામાં એક 24 વર્ષીય યુવકની હત્યા થઈ હોવાની ઘટના બનવા પામી છે। આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ બામલ્લા ગામે રહેતા હસમુખભાઈ રમેશભાઈ વસાવાને ગતરોજ તારીખ 12મીના રોજ રાતના 11:30 વાગ્યાના અરસામાં રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહેવાસી ગામ બામલ્લા તાલુકો ઝઘડિયા તથા ગૌતમ દેવેન્દ્ર વસાવા રહેવાસી ગામ તવડી તાલુકો ઝઘડિયાના સાથે પૈસાની લેવડ દેવડ બાબતે ઝઘડો થયો હતો। આ અંગે ઉમલ્લા પોલીસનો સંપર્ક કરતા જાણવા મળેલ કે હસમુખ વસાવા રવિન્દ્ર વસાવા તથા ગૌતમ વસાવા મિત્રો હતા અને હાથ ઉછીના પૈસા માંગવાની બાબતે આ ઝઘડો થયો હતો। સામાન્ય ગણાતા આ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રવિન્દ્ર વસાવા અને ગૌતમ વસાવાએ બોલાચાલી કરી હસમુખ સાથે ઝઘડો કર્યો હતો અને રવિન્દ્ર વસાવાએ હસમુખ વસાવાને લાકડાથી માર માર્યો હતો તેમજ ગૌતમ વસાવાએ પણ હસમુખને ઢીકાપાટુનો માર માર્યો હતો। આ ઝઘડા દરમિયાન હસમુખ વસાવાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત યુવક હસમુખ વસાવાને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયો હતો જ્યાં તેને મરણ પામેલ જાહેર કરાયો હતો। આ ઘટના બાદ હસમુખ સાથે ઝઘડો કરનાર બંને ઈસમો ઘટનાસ્થળેથી નાસી ગયા હતા। ઘટના સંદર્ભે મૃતક હસમુખ વસાવાના સંબંધી દીવનભાઈ મનુભાઈ વસાવા રહેવાસી ગામ બામલ્લાએ રવિન્દ્ર છત્રસિંહ વસાવા રહેવાસી ગામ બામલ્લા તેમજ ગૌતમ દેવેન્દ્ર વસાવા રહેવાસી ગામ તવડી તાલુકો ઝઘડિયાના વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।